વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, ચેરમેન વર્ષાબેન વ્યાસે હોદ્દો સંભાળતા જ વિવાદ સર્જ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને બાજુએ મૂકી ત્રણેય પદાધિકારીઓ અલગ અલગ લાઇટવાળી સરકારી ગાડીઓમાં સવાર થઈ પાલિકા પહોંચ્યા હતા, તો પટાંગણમાં તેમનું ભવ્ય આતિશબાજી સાથે સ્વાગત કરાયું હતું। જો કે નવાઈની વાત એ છે કે એક બાજુ અલગ ગાડીઓનો ઉપયોગ કર્યો અને બીજી બાજુ નિવેદન આપ્યું કે તેઓ સરકારી વાહનોનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરશે અને બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો બગાડ અટકાવશે। આમ પદાધિકારીઓના કથની અને કરણીમાં મોટો તફાવત જોવા મળતા ચર્ચા જાગી છે। વડોદરા મહાનગરપાલિકા સાથે તુલના આ મારો વ્યક્તિગત વિચાર છે, એ એમનો વ્યક્તિગત વિચાર છે અને ચોક્કસ કોઈપણ જવાબદાર પદાધિકારીને મળતી સવલતોનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ પણ એક અર્થહીન બાબત હોય છે અને એનો જો માને કે ફોર વ્હીલર છે તો 4 જણ તો આવી જ શકે છે, તો આપણે એક સિંગલ ના લેતા પૂરા 4 જણ બેસી જઈએ। આપ કેવી રીતે અમલ કરાવશો બધાની અને જે ઇલેક્ટ્રિક સાધનોની વાત કરી છે કે એના લીધે પ્રદૂષણનો બી બચાવ થશે અને જે રીતના પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એનો પણ જે રીતે હું મારું માનવું છે કે ઇલેક્ટ્રિક સાધન હોવાથી પ્રદૂષણ